હેલો, ગુડ મોર્નિંગ. હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? યસ, ગુડ મોર્નિંગ. આજે દીકરાઓ આપણે ચેપ્ટર નંબર 4માં આગળ વધીશું. આપણું રાસાયણિક ગતિકી. રાસાયણિક ગતિકીની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઝીરો ઓર્ડર રિએક્શન આપણું પૂર્ણ કર્યું દીકરાઓ. ઝીરો ઓર્ડર રિએક્શન પછી હવે આપણે આગળ વધવું છે ઝીરો ઓર્ડર રિએક્શનના એક્ઝામ્પલ્સ અને કેટલાક વિશિષ્ટ પ્રકારના ઉદાહરણો, જેના માટે આપણે ફરીથી ઝીરો ઓર્ડર રિએક્શન મેળવીશું, સંકલિત કરીશું. તો દીકરાઓ, આજનો ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે. બીજી વસ્તુ દીકરાઓ, આપણે જે પણ બી ભણી રહ્યા છીએ, વોટ એવર, જે પણ બી બોર્ડ પર હું લઈ રહ્યો છું, દરેકે દરેક વસ્તુમાં હું તમને એટલું કહીશ કે તમે કોટાની નોટની સરખામણી કરી શકશો, બરાબર છે. એના જેટલા જ મુદ્દાઓ હશે, બરાબર છે. કોટામાં જે પણ બી ભણાવવામાં આવે છે, છોકરાઓ દોડી દોડીને ત્યાં પહોંચે છે. કોટાનું મટીરિયલ, કોટાની વસ્તુ ખૂબ સરસ છે, ખૂબ સારું છે, પરંતુ એ વસ્તુ આપણને ગુજરાતી મીડિયમમાં અહીં આગળ હું એ જ લઈ રહ્યો છું, એને અનુલક્ષીને ચાલી રહ્યો છું. એટલે દીકરાઓ, ખાસ તમે લોકો ધ્યાન રાખજો, બરોબર છે. અને એની અલગથી તમે તમારી રીતે લેક્ચર્સ જોઈ અને નોટ્સ બનાવતા રહેજો. એના એક્ઝામ્પલ્સ છે, એના એક્સ્ટ્રા મુદ્દાઓ છે, ચોપડી કરતાં કંઈક અલગ મુદ્દાઓ, વધારાના મુદ્દાઓ આવી રહ્યા છે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે. તો એની અંદર એક જ વસ્તુ હશે કે ભાઈ, આ બધી જે કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર જે છોકરાઓ ભણવા જાય છે, બીજે બધે કોટા છે, ત્યાં આગળ સારા સારા ઇન્સ્ટિટ્યૂટ છે. તો આ જે ઇન્સ્ટિટ્યૂટ્સ છે, એ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે પણ બી નોટ્સને બધું પ્રોવાઈડ કરવામાં આવે છે, એ જ નોટ્સ, ખાસ કરીને કોટા, એના પર આપણે જઈ રહ્યા છીએ. તો થોડુંક ધ્યાન રાખજો અને નોટ્સ બનાવતા રહેજો. ઓકે દીકરાઓ, ચલો કામમાં આગળ વધીશું. તો આજે આપણી પાસે છે, આજે આપણે કચ મિનિટ, ઓકે, આજે આપણી પાસે અવાજ નથી આવતો હોવો જોઈએ. ચલો દીકરાઓ, આજે આપણી પાસે શૂન્ય એટલે કે ઝીરો ઓર્ડર રિએક્શન. લાઈવ પણ ચાલુ છે મારે, એટલા માટે અવાજનો પ્રોબ્લેમ, અવાજ નથી આવતો. જીનલ, એના એક્ઝામ્પલમાં જઈએ દીકરાઓ, તો એક દાખલો એ રીતે છે. કારણ કે મારે કોમેન્ટમાં એવું આવ્યું હતું કે સાહેબ 75% જગ્યાએ 76% હોય તો શું કરવાનું, 77% હોય તો શું કરવાનું, અપૂર્ણાંકમાં કોઈ પર્સન્ટેજ હોય અને પ્રક્રિયા પૂર્ણ થતી હોય અપૂર્ણાંકમાં. આપણે લાસ્ટ લેક્ચરમાં જે બી જોયા હતા એ ગુણાંકમાં જોયા હતા, 5ના ગુણકમાં જોયા હતા, 10ના ગુણકમાં જોયા હતા. પણ હવે કંઈક એવું થાય કે સાહેબ કંઈક અલગ હોય તો એના માટે એક સરસ મજાનો દાખલો લઈ લઈએ દીકરાઓ, એટલે એ બધા જ પ્રશ્નોના જવાબ મળી જાય આપણને. કે આપણી પાસે કોઈ એક પ્રક્રિયા છે, પ્રક્રિયા એ gives નીપજ. આ એક પ્રક્રિયા થઈ રહી છે જે શૂન્ય ક્રમની છે. આ પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટે જો 2 મિનિટનો સમય લાગે તો પહેલો ક્વેશ્ચન, 75% પૂર્ણ થવા માટે લાગતો સમય, અને બીજો ક્વેશ્ચન 33.33% લો, બસ અપૂર્ણાંક સાથે બધું જ લઈ લીધું. પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય શોધો. પહેલો છે પ્રક્રિયા 75% પૂર્ણ થવા માટે લાગતો સમય અને બીજું છે પ્રક્રિયા 33.33% પૂર્ણ થવા માટે લાગતો સમય શોધો.
તો સૌથી પહેલા દીકરાઓ આપણે શૂન્યક્રમની પ્રક્રિયાઓ માટે હું એક ઇક્વેશન જે આપણે મેળવ્યું હતું એ લખી નાખું કે RT ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ K ઇન્ટુ T અને T1/2 શૂન્યક્રમ માટે ઇઝ ઇક્વલ ટુ R0 ડિવાઇડેડ બાય 2K. આ શૂન્યક્રમની પ્રક્રિયાઓ માટે આપણે લાસ્ટ લેક્ચરમાં મેળવેલું ઇક્વેશન્સ છે. RT ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ KT અને T1/2 ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ 2K. તો પહેલા તો મને T1/2 આપી દીધો છે. સમજો, મને શું આપી દીધું છે? T1/2 આપી દીધો છે. 2 મિનિટ અર્ધ પ્રક્રિયા સમય આપી દીધો છે અને એ વખતે મને 50% પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કે મારે ધારવું પડે કે ધારો કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે સોલ્યુશન શૂન્યક્રમની પ્રક્રિયા માટે આપણી પાસે જે R0 છે એ 100 લઈ લઈએ. R0 કેટલો લઈ લઈએ છીએ? 100 લઈ લઈએ મોલર. એમ મોલર લખશો, વાંધો નહીં. તો 100 મોલર ધાર લઈએ છીએ R0 બરાબર. તો 50% પૂર્ણ થાય તો RT કેટલો થઈ જશે? RT બરાબર R0 માઇનસ જેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ હોય, R0 માઇનસ જેટલા ટકા એટલે 50% પૂર્ણ થઈ છે તો -50 બરાબર 100 માઇનસ 50 ઇઝ ઇક્વલ ટુ 50 મોલર. RT બરાબર 50 મોલર થઈ ગયું. ધ્યાન રાખજો, મારી પાસે તો સીધું ઇક્વેશન છે એટલે બીજી કોઈ ચિંતા નથી. T1/2 બરાબર R0 ડિવાઇડેડ બાય 2K. K મારે શોધવાનું છે તો K ને સૂત્રનું કરતા બનાવી દઈશ. K બરાબર R0 છે મારી પાસે 100 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 2. T1/2 નીચે આવશે. અર્ધ પ્રક્રિયા પૂર્ણ થવા માટે સમય કેટલો છે? T1/2 બરાબર 2 મિનિટ. બરોબર છે. તો 2 ઇન્ટુ 2 મિનિટ એકમ રાખીશું તો 25 મોલર પ્રતિ મિનિટ થઈ ગયો. K બરાબર સમજો દીકરાઓ, K સાંદ્રતા R0 મારી પાસે કેટલી છે? 100. 2 K કેટલો છે? સોરી, K શોધવો છે. T1/2 કેટલો છે? 2 મિનિટ. તો આ આપણી પાસે K બરાબર 25 મોલર પ્રતિ મિનિટ એ આપણી પાસે રહેશે. બરોબર છે. ચલો નેક્સ્ટમાં આગળ વધીએ. હવે આપણી પાસે છે 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે 75% પ્રક્રિયા પૂર્ણ થાય એના માટેની ગણતરી. હવે તમે વિચારો કે જો 75% પ્રક્રિયા પૂર્ણ થાય તો RT કેટલો થશે? તો કે RT બરાબર R0 માઇનસ 75. તો RT મને કેટલો મળશે? તો કે RT ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ 75 25 હશે મારી પાસે મોલર. તો હવે સૂત્ર રેડી છે. શું છે? RT is equal to R0 minus KT. T શોધવાનું છે. વેલ્યુ જે આપી છે એડ કરી દઈએ. RT 25, R0 100 minus K 25 T. અહીંયા આગળથી આ બાદ જશે એટલે -75 એટલે માઇનસ પ્લસ 75 ડિવાઇડેડ બાય 25 75 ડિવાઇડેડ બાય 25 આ બાદ જાય ને 100 એટલે -75 -25T માઇનસ પ્લસ 25 નીચે જશે એટલે T ઇઝ ઇક્વલ ટુ 3 મિનિટ. ચાલો પહેલો એક ભાગ, પહેલો ક્વેશ્ચન પૂરો. તો 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે 3 મિનિટનો સમય લાગશે. બીજો ક્વેશ્ચન છે 33.33% જેટલી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે. બધાને બીક લાગતી હોય છે આવા બધા ક્વેશ્ચનમાં. ધ્યાન રાખજો, બીવાન નથી, જવાબ આપવાનો છે. 33% પ્રક્રિયા 33.33% પ્રક્રિયા પૂર્ણ થતી હોય
ચલો મને RT કેટલો મળશે તો RT ઇઝ ઇક્વલ ટુ બાકી રહેલો કહેવાય હો પ્રક્રિયા દરમિયાન જેટલી પ્રક્રિયા પૂર્ણ થાય ને ત્યારબાદ બાકી રહેલી પ્રક્રિયકની સાંદ્રતા તો પહેલા પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હતી 100 કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ 33.33% પ્રક્રિયા પૂર્ણ થઈ કેટલા ટકા પ્રક્રિયક બાકી રહ્યો 66.66% પ્રક્રિયક બાકી રહ્યો એટલે મોલર આપણે લઈએ છીએ સોરી પરસેન્ટેજમાં ના જવું પડે એટલે સાંદ્રતા પછી 100 આપણે ધારી લીધી છે પહેલેથી જ બરાબર છે પરસેન્ટેજમાં ના જવું પડે એટલા માટે આપણે 100 મોલર સાંદ્રતા ધારી લીધી તો દીકરાઓ મને અહીં આગળ સમીકરણ રેડી છે કે RT ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ KT RT રેડી છે 66.66 R0 100 minus K 25 T तो T આપણે અહીં આગળથી આને બાદ કરીશું એટલે -33.33 -25 T માઇનસ માઇનસ પ્લસ 25 વડે ડિવાઈડ કરવા જઈશું 33.33 divided by 25 it is equal to T અને એક સાથે 33.33 કશું ના કરશો ઉપર નીચે 4 વડે મલ્ટીપ્લાય કરી નાખો ઉપર નીચે 4 વડે મલ્ટીપ્લાય કરી નાખો નીચે 100 થઈ જશે 100 લો હા એટલે ધ્યાન રાખજો આપણે JEE નીટની અંદર કેલ્સી નહીં હોય એટલે આવા આપણે ચેન્જીસ થોડા જાતે કરી નાખવાના એટલે આ લગભગ 12 1 13 1 13 1 13 133.32 133.32 divided by 100 વડે ડિવાઈડ કરી નાખીશું એટલે 1.33 મિનિટ જવાબ આવશે 1.33 મિનિટ તો દીકરાઓ આ રીતે આપણી પાસે ક્વેશ્ચન્સ હવે કોઈ પણ બી આવે આ 33.33 ની જગ્યાએ 45% પૂર્ણ થાય 50% પૂર્ણ માટે તો આપણે પહેલેથી આપી જ દીધું છે બરોબર છે હવે 76% પૂર્ણ થાય ગમે એટલા પર્સન્ટેજ પૂર્ણ થવા દો આપણે બાકી રહેલી સાંદ્રતા શોધવાની છે બાકી રહેલી સાંદ્રતા પછી આ પ્રમાણે જવાબ આવી જશે એટલે દાખલા એકદમ સરળ છે અને શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ બહુ જ પૂછાય છે R0 RT શૂન્ય ક્રમ પ્રથમ ક્રમ કેના માટે બદલાવાના નથી મીન્સ કે આ જ રીતે કેલ્ક્યુલેશન્સ આવશે કે ભાઈ RT એટલે શું થશે તો કે જ્યારે પ્રક્રિયા જેટલા ટકા પૂર્ણ થતી હશે એના બાદ બાકી રહેલી પ્રક્રિયકની સાંદ્રતા ખાસ ધ્યાન રાખજો RT માં બરાબર છે ઉતાવળ ભૂલથી એવું ના કરી નાખતા કે RT બરાબર સીધું 30.33 લઈ લો RT બરાબર લઈ લો અને પછી જવાબમાં કંઈક ગોથે ચડી જાઓ પછી કહેશો સાહેબ જવાબ નથી આવતો RT શું છે કે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાકી રહેલી પ્રક્રિયકની સાંદ્રતા ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લઈએ પછી નવા મુદ્દામાં આગળ વધીએ ચાલો ઝડપથી હવે દીકરાઓ આપણી પાસે વિશિષ્ટ શૂન્યક્રમની પ્રક્રિયાઓ વિશિષ્ટ પ્રકારની શૂન્યક્રમની પ્રક્રિયાઓ વિશિષ્ટ શૂન્યક્રમ કહી શકાશે વિશિષ્ટ શૂન્યક્રમ જેમ કે આપણને ધારો કે કોઈ ક્વેશ્ચન આવો આપે છે કે એક પ્રક્રિયા છે ધ્યાન રાખજો એક્ઝામ્પલ આવું ઓપ્શન ત્યારે બહુ બધા હેરાન થઈ જાય છે ધારો કે એક પ્રક્રિયા 2A it gives નિપજ માટે R is equal to R વેગ it is equal to K into A ની સાંદ્રતા raised to 0 આપેલ હોય તો આ પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ અને T1 હાફ મેળવો ધ્યાન રાખજો ખૂબ સારો ક્વેશ્ચન છે હવે ઘણા બધા છોકરાઓને એક સરસ મજાનો આઈડિયા આવે કે સાહેબ આ પ્રક્રિયા છે ને તો આપણે સીધા જતા રહીએ AT is equal to A0 minus KT મૂકી દો કિંમત સીધો જવાબ
જો આ એપ્લાય કરવા ગયા તો મરી ગયા. આનો ઉપયોગ કરીને ગયા. સાહેબ તમે તો પેલા આ શીખવાડી દો બદલી નાખો છો. ના દીકરાઓ, આ હતું ને એમાં તત્વ યોગમિતીય સહગુણક અને પ્રક્રિયા હતી એ gives ની પછી યાદ કરો. આર gives p. પ્રક્રિયકનો તત્વ યોગમિતીય સહગુણક મેં એક લીધો હતો. આમાં તત્વ યોગમિતીય સહગુણક બદલાઈ ગયો છે. ધ્યાન રાખજો, ફસાવો નહીં. એટલે અહીં ગુણથી પણ આ ઇક્વેશનનો ઉપયોગ નહીં કરીએ. આગળ વધીએ તો શું કરીશું? કશો વાંધો નહીં, ફરીથી મેળવીએ શૂન્યક્રમ. ચાલો, વેગ બરાબર r ઇઝ ઇક્વલ ટુ આવું લખાશે કે a⁻0. આ તો આપણને આપેલું જ છે. જો બીજું આપણે આવું લખી શકીએ દીકરાઓ કે વેગ ઇઝ ઇક્વલ ટુ r માઇનસ dA અપોન dt. યાદ કરો, શરૂઆત ત્વરિત વેગ અને આગળ શું આવે તો એનો સહગુણક આવે, તત્વ યોગમિતીય સહગુણક. યાદ કરી લો. સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ્સ. તો હવે આ સમીકરણ 1, આ સમીકરણ નંબર 2, સમીકરણ નંબર 1 બરાબર 2, કારણ કે બંને વેગના સમીકરણ છે. તો અહીં આગળ આવું કહી શકાશે r ઇઝ ઇક્વલ ટુ -1/2 dA/dt ઇઝ ઇક્વલ ટુ KA0. A0 મીન્સ કે 1 થઈ જશે. તો અહીં આગળ મારી પાસે ઇક્વેશન શું આવશે? -1/2 dA k dt. બરોબર છે. dt ને મેં ઉપર લઈ લીધા. A0 ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. A0 ઇઝ ઇક્વલ ટુ 1. ચલો 2 ને ઉપર લઈ લઈશ આ બાજુ. આમ તો 2 ને માઇનસ બંને પેલી બાજુ લઈ લો, માઇનસ અને 2. એમ તો એક સરી બાજુ શું કરવા લીધા? બધા અચળાંક એ બાજુ મૂકી દઈએ. અચળાંક જો કે પડે તો એટલે મેં 2 ને બાજુ લઈ લીધો, માઇનસ ને પણ એ બાજુ લઈ લીધો. હવે સમજો, ડાયરેક્ટ લખું છું, ઘડીએ પડી સમજાવવા નહીં બેસું. આની લિમિટ છે, આની શરૂઆતની સાંદ્રતા જ્યારે આનો સમય 0 હોય ત્યારે એની સાંદ્રતા હું લઈ લઉં છું A0. જ્યારે એનો સમય t થાય ત્યારે એની સાંદ્રતા લઉં છું AT. અટ્ટો. ઓકે. જ્યારે 0 સમય હતો ત્યારે એની સાંદ્રતા A0 લીધી, t સમય હતો ત્યારે એની સાંદ્રતા AT લીધી. હો, જેમ આપણે RT લેતા હતા. ફરીથી લખું, AT. લિમિટ બાંધી દીધી મેં 0 થી t, A0 થી AT. હવે તો આ વળવું જોઈએ. જુઓ, હવે સીધું A0 AT is equal to -2k t 0 to t. આવડશે ને? તો AT આ સ્ક્વેર બ્રેકેટ છે એને તો રાખો. AT is equal to, અથવા તો ચલો ને ભાઈ લખું, બધા સ્ટેપ લખું. AT minus A0 બરાબર -2kt. t minus 0 થશે ને, ડાયરેક્ટ લખું છું. અને આ A0 ને પેલી બાજુ લઈ લઉં, A0 ને પેલી બાજુ લઈ લઉં, A0 સોરી. તો AT is equal to A0 minus 2kt. યસ. આવી ગયું નવું ઇક્વેશન ભાઈ. આ શું આવી ગયો? તો આવી ગયો એ તત્વ યોગમિતીય સહગુણક છે. જોઈ લો, 2 હતું તો 2 આવ્યો. એટલે તમે જો આનો ઉપયોગ કરશો તો તમારો આન્સર ખોટો આવશે. ઘણા બધા ઓપ્શનમાં આપ્યો ને કે આના માટે આ વેગનું સમીકરણ શું થાય, તો બધા આ લખીને આવે. કેમ? તો કે બધા માટે શૂન્યક્રમ માટે આ જ લખવું પડે. શૂન્યક્રમમાં અરે દીકરાઓ, તત્વ યોગમિતીય સહગુણક બદલાયો, ઇક્વેશન બદલાઈ જશે. સમજો, તત્વ યોગમિતીય સહગુણક 1 હતો આગળના ઇક્વેશનમાં, એટલે ચાલી ગયું. પણ અત્યારે 2 છે, નહીં ચાલે. T1 આપ શું બનશે? તો જુઓ, હવે શું થઈ ગયું કે આગળનું જે ઇક્વેશન હતું એમાં આપણે તત્વ યોગમિતીય સહગુણક જે ધારો કે k હતો, તો k ની જગ્યાએ શું થઈ ગયું? 2k થઈ ગયો. પહેલા k હતો એની જગ્યાએ શું થઈ ગયું? જુઓ, 2k થઈ ગયો. તો હવે T1 આપ બરાબર શું થઈ જાય? ડાયરેક્ટ લખી શકું, A0 ડિવાઇડેડ બાય 2k હતો. હવે k બરાબર મારે શું લેવાનું છે? 2k લેવાનું છે, તત્વ યોગમિતીય સહગુણક. તો A0 ડિવાઇડેડ બાય 2 into 2k it is equal to 4k. અહીં આગળ બી બદલાશે, અહીં પણ બદલાશે 4k. સાહેબ આ કેવી રીતે આવ્યું પાછું?
અરે દીકરાઓ k ની જગ્યાએ મારે 2k મૂકવાનો તો આમાં k ની જગ્યાએ જેમ 2k આવ્યો k ની જગ્યાએ શું આવ્યો? 1 મિનિટ સમજો, અહીં k હતો એની જગ્યાએ શું આવ્યો? 2k. તો t1 હાફનું સમીકરણ શું હતું? t1 હાફ બરાબર આ એટલે a નોટ ડિવાઇડેડ બાય k. તો k ની જગ્યાએ મારે શું લખવાનું થાય? 2k. સોરી 2k, સોરી 2k હતો, k ની જગ્યાએ 2k એટલે 4k થઈ જશે. આને જો એમ થાય કે સર આ રીતે નથી મારે યાદ રાખવું, કશો વાંધો નહીં, ફરીથી લખો. 50% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારનો સમય t1 હાફ અને એ સમયની સાંદ્રતા a નોટ, at is equal to a નોટ by 2. 50% પૂર્ણ થાય ને, 50% લખો અથવા તો 2 વડે ભાગી નાખો. 50% પૂર્ણ થાય તો શું થઈ જશે ઇક્વેશન? મૂકવામાં વેલ્યુ a નોટ by 2, a નોટ minus 2k t. ઓકે, 2kt tt નહીં લે, આ kt એ નોટ ને આપણે લઈ લેજો એટલે શું આવશે? -a/2 વધશે, by 2 વધશે, યસ વધશે ને, માઇનસ વધશે, માઇનસ વધશે, આ પ્લસ છે, માઇનસ વધશે, માઇનસ વધશે, માઇનસ માઇનસ આ બાજુ છે, -2kt minus 2kt પ્લસ 2 ઉપર જતા રહેશે. થઈ ગયું અને t1 હાફ કહેવાય, થઈ ગયું 4kt. t1 હાફ બરાબર 4kt થઈ ગયું, a નોટ બાય t1 હાફ બરાબર a નોટ બાય 2 into 2 4k. ઓકે, ચલો ભાઈ, થઈ ગયું, આવડશે? તો આના માટે આવી ગયું. હવે તમારે મને શું કરવાનું છે? હું નાનો ચેન્જીસ આપું દીકરાઓ. આનો આ જ ક્વેશ્ચન તમારે મને શીખવાડવાનું છે 7/2a ઇટ gives નિપજ માટે આનો આ જ ક્વેશ્ચન મેળવવાનો, ખાલી અહીંયા આગળ લખશે. આવડશે ને? અહીં 7/2 ડાયરેક્ટ યાદ રાખો ને, 7/2 kt, 7/2 અહીં મૂકશો, 2 કેન્સલ, 7k નીચે આવશે. ધ્યાન રાખજો t1 હાફમાં ફસાવો નહીં. ઓકે, જલ્દી ફટાફટ સ્ક્રીનશોટ, લઈ લીધો. ઓકે, આ આવડવું જોઈએ. નેક્સ્ટ દીકરાઓ, હવે તમને થોડાક વધારે હેરાન કરીએ. વિશિષ્ટ શૂન્યક્રમમાં જ આગળ વધીશું. થોડાક વધારે હેરાન કરવું. પ્રક્રિયા કંઈક આવી છે, a + 2b ઇટ gives નિપજ. ચલો, આના માટે સમીકરણ મેળવવાનું છે. શૂન્યક્રમ a ના અનુસંધાનમાં, b ના અનુસંધાનમાં, a અને b બંનેના અનુસંધાનમાં શોધવાના છે. ચલો, a ના અનુસંધાનમાં શું આવશે? સીધું લખી નાખો. at is equal to a નોટ minus kt. યસ, t1 હાફનું સમીકરણ શું આવશે? t1 હાફ બરાબર આ a નોટ ડિવાઇડેડ બાય kt. ઓકે, સોરી 2k, સોરી ભાઈ, સોરી. b બરાબર શું આવશે? a bt is equal to b નોટ minus 2kt. 2 my dear all, ધ્યાન રાખજો. અને t1 હાફ is equal to b નોટ ડિવાઇડેડ બાય 4k. અને અહીં આગળ 3 મૂળ હોત તો તમે મને લખી આપશો a + 3b is equal to નિપજ. તમારે મેળવી આપવાનું શું આવે છે a ને b માટે, બરાબર? ક્વેશ્ચન એનો જ. તો દીકરાઓ, આજે આટલે સુધી રાખીએ છીએ. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. થેન્ક યુ, હેવ નાઇસ ડે, ફેન્ટાસ્ટિક ડે. તમારો દિવસ ખૂબ સરસ જાય, ખૂબ મહેનત કરો. આ સાથે શૂન્યક્રમ આપણું પૂર્ણ થાય. બધું જ આવી ગયું શૂન્યક્રમમાં, કશું જ બાકી નહીં. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.